ઉત્તર ભારતમાં વરસાદથી પૂરના કારણે સ્થિતિ વણસી છે અને 12 જિલ્લાના 633 ગામ વરસાદથી અસરગ્રસ્ત છે તેમજ 7,97,000 લોકો પણ આ પૂરથી પ્રભાવિત થયા છે। ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને અયોધ્યા, ગોંડા, પીલીભીત, લખીમપુર ખીરી, બદાयूं, બરેલી, બહરાઈ, બલરામપુર, શ્રાવસ્તી પરિસ્થિતિ ખરાબ છે તેમજ શાહજહાંપુરમાં ખનૌત અને ગરા નદીમાં પૂરને પગલે પાણી મેડિકલ કોલેજ સુધી ઘૂસી જતા મેડિકલ સેવા ઠપ થઈ ગઈ છે અને 250 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શાહજહાંપુરની નજીક આવેલા લખનઉ દિલ્હી હાઈવે ઉપર પણ પૂરના પાણી આવી ગયા હતા। વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર સંબંધિત કાર્યમાં બેદરકારી અને પાક નુકસાન સર્વેમાં બેદરકારી દાખવનારા 5 જિલ્લાના એડીએમ અને એફઆરને નોટિસ ફટકારીને આ અંગે જવાબ માંગ્યો છે। બીજી તરફ અસમમાં વરસાદથી રાહત છે પરંતુ બ્રહ્મપુત્ર અને બુરહીદિહિંગ નદી હજી પણ ભયજનક સપાટી ઉપર વહી રહી છે। મુંબઈ અને બિહારમાં કોશી અને ગંડક નદી ભયજનક સપાટી પર વહી રહી છે અને આજે પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ઉત્તર પ્રદેશમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।